એસઆઈઆરની કામગીરીને લઈ સુરતમાં ભારે હોબાળો. અનવરનગરમાં જીવિત મતદારોને મૃત જાહેર કરતા લોકોએ મચાવ્યો હોબાળો. ફોર્મ નંબર 7માં અંદાજિત 200 જેટલા લોકોને કાગળ પર મૃત બતાવાયાના આરોપ સાથે મસ્જિદમાં લાઉડ સ્પીકરથી જાહેરાત કરાતા લોકો એકઠા થયા હતા. હાથમાં આધાર કાર્ડ અને દસ્તાવેજો લઈ નાગરિકો રસ્તા પર ઉતર્યા. 80% મતદારોને પુરાવા વગર મૃત જાહેર કર્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને કાર્યવાહી કરવાની માંગ કરી. સાથે જ કલેક્ટર અને ચૂંટણી અધિકારીને રજૂઆત કરી. મતદારોના હોબાળા બાદ ચૂંટણી અધિકારી પણ એક્શનમાં આવ્યા. વાંધા અરજી બાબતે BLO ક્રોસ ચેકિંગ કરશે. જરૂરી દસ્તાવેજો બાદ તમામની વાંધા અરજીનો નિકાલ કરવાની ખાતરી આપીને જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની બાહેંધરી આપી. એસઆઈઆરની કામગીરીને લઈ સુરતમાં ભારે હોબાળો. અનવરનગરમાં જીવિત મતદારોને મૃત જાહેર કરતા લોકોએ મચાવ્યો હોબાળો. ફોર્મ નંબર 7માં અંદાજિત 200 જેટલા લોકોને કાગળ પર મૃત બતાવાયાના આરોપ સાથે મસ્જિદમાં લાઉડ સ્પીકરથી જાહેરાત કરાતા લોકો એકઠા થયા હતા.